બ્રાહ્મણોને ધન આપ્યું પછી પોતાના નગરમાં જવાને નીકળ્યા। સાધુ જમાઈ સાથે નૌકામાં બેસીને ત્યાં જતા હતા। તેઓ થોડે દૂર ગયા પછી સત્યનારાયણ પ્રભુએ દિવ્યા ઓલી બાજુ ધીમે હો વાત ન કરતા વાત નહીં। શુદ્ધ બોલ્યા અહો ઋષિઓ રાજાની આજ્ઞા મળ્યા પછી સ્વસ્તિક વાચન પૂર્વક સાધુએ પ્રસ્થાન કર્યું। ત્યારે બ્રાહ્મણોને ધન આપ્યું પછી પોતાના નગરમાં જવાને નીકળ્યા। સાધુ જમાઈ સાથે નૌકામાં બેસી અને જતા હતા। તેઓને થોડે દૂર ગયા પછી સત્યનારાયણ પ્રભુએ તેમનું મન જોવાની ઈચ્છા કરી અને યતિનો વેશ લઈ અને તેમને પૂછ્યું કે હે સાધુ તારી નૌકામાં શું મૂકેલું છે? ત્યારે ઘણું દ્રવ્ય મળેલું હોવાથી ઉન્માદ થયેલો બંને મહાજનો ભગવાનને અવગણના કરી અને હાસી કરીને બોલ્યા કે હે દંડિત કેમ આવો પ્રશ્ન કરો છો? કાંઈ અમારું દ્રવ્ય તમે લઈ લેવા માટે વિચારો છો કે શું? પણ અમારી નૌકામાં તો પાંદડા તથા વેલાઓ ઇત્યાદિ ભરેલા છે। એવું નિષ્ઠુર વચન સાંભળી અને સત્યનારાયણ બોલ્યા કે તારું વચન સત્ય થાવું। એમ બોલી અને યતિ સાધુ ત્યાંથી થોડે દૂર જઈ અને ઉભા રહ્યા। યતિ સમુદ્રના કિનારા ઉપર બેઠા। યતિ ગયા છે તેવું જોઈ અને સાધુ તો નિત્ય કર્મ કર્યું અને સાધુ નૌકાને પાણી ઉપર હરકી થયેલી તરતી આવેલી જોઈ અને ઘણો વિષમ્ય પામ્યો અને નૌકામાં ખરેખર પાંદડા તથા વેલાઓ ભરેલા છે તેમ જોઈ અને તે મૂર્છા ખાઈ અને ભૂતલ ઉપર પડ્યો। પછી જ્યારે તેને ચેતના આવી ત્યારે સાધુ ચિંતામાં પડ્યો। ત્યારે કન્યાના વર એટલે કે જમાઈએ સાધુને કહ્યું કે તમે શા માટે શોક કરો છો? પેલા યતિએ તમને શ્રાપ આપ્યો છે। આ યતિ બધું કરી શકે તેમ છે, એમાં સંશય નથી, માટે તેને શરણે જઈએ તો આપણો મનોરથ પૂર્ણ થશે। એવું જમાઈનું વચન સાંભળી અને તે જ વખતે સાધુ યતિની પાસે ગયો। યતિને જોઈ અને ભક્તિપૂર્વક પ્રણામ કરી અને સાધુ